ક્ષત્રિયના દીકરા કાઠીના દીકરા આપો ગોરખો પણ બેરખો હાથમાં લઈ લીધેલો અને એને આવી અને એમ કીધું એ રબારીના દીકરા એક બાપુ આજ મોરબીના માણસો ગાયું વાળી ગયા, હું એકલો માલધારીનો દીકરો, મારી પાસે ડાંગું હોય, ઓની પાસે નાયડું જંજાળ્યું હોય, મને ફૂગવા દે નહીં અને ગાયું વાળી ગયા, તમે કંઈ કરો, ક્ષત્રિયના દીકરા છો. કે બાપા અમે તો બેરખા લઈ લીધા, હવે કે હવે માળા લઈ લીધી, હવે અમારાથી કાંઈ ન થાય. 2-3 વાર કીધું, ન બળ્યું કે બસ મળી તમારી માળા, બળ્યું તમારું ભજન, તમે શું વાત કરો છો? ગાયું વાળી જાય અને એક સંત, સનાતનનો એક સંત આપો ગોરખો અને આમે ક્ષત્રિયનું ખોળ્યું અને ઈ બેઠો બેઠો ઈ કે હોકા પીવે અને એમ કેતાની હારે કીધું કે આ ભીમા હાલે આ ને હોકાની લે સટ માર અને આમ હોકાની ને હતી ને આમ સાડા સટ કરતી સટ મારી અને કીધું કે માર મોરબી બાજુ ફૂં, નાળ જંજાળ બંધૂકની ને પણ ગળીએ નાળ, માર ફૂંક મોઢા થકી અને ધૂંઢ ગઢને ઢાળ. એક હોકાની છટ લઈ અને ફૂંક મારીને મોરબીના ગઢના કાંગરા ખાડા ભૂપ કરતા પડવા મીડ્યા હતા. ભલા માણસ તેથી આ ઘટના બનેલી સનાતન સાધુની તાકાત શું હોય. અને એ ગોરખા આપા ગોરખા એ કહેવાય છે કે એ ત્યાં બેઠા બેઠા અત્યારની જે મિસાઇલ જેમ નિશાન જાય એમ નિશાન હાંધી અને ગઢને ખડેડાવી દીધો હતો.